હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ. ફ્રેન્ડ્સ, આજે આપણે ફરીથી એકવાર મળ્યા છીએ અને ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન 21 માટે આજે હું ભારતીય ન્યાય સંહિતા 2023માંથી મોક ટેસ્ટ નંબર 5 લઈને આવ્યો છું. આજે ફરી આપણે મોક ટેસ્ટ નંબર 5માં ભારતીય ન્યાય સંહિતાના બહુ જ અગત્યના પ્રશ્નો ખાસ કરીને આવનારી એઆઈબી 21થી જે પ્રશ્નો પૂછાઈ શકે એવી શક્યતાવાળા પ્રશ્નોની ચર્ચા કરવાના છે. તો જે પણ કોઈ સ્ટુડન્ટ્સ આજે ચેનલ પર નવા છે, પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બેલ નોટિફિકેશન આઇકોનને ઓન કરી લેજો, જેથી આવનારા ખૂબ જ અગત્યના વિડીયોઝના નોટિફિકેશન આપ સૌને સૌથી પહેલા મળી જાય. આ વિડીયો એન્ડ સુધી જોજો, જેથી આપ સમજી શકો કે કેવા પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે એમ છે અને તમે એને ઇઝીલી કઈ રીતે સાચો જવાબ આપી શકો એમ છો. તો વિડીયોને એક લાઇક કરી દેજો. બિલકુલ સમયને નહીં બગાડીએ, શરૂ કરીશું આજનો વિડીયો. પ્રશ્ન નંબર 1 છે કે ભારતીય ન્યાય સંહિતા 2023 હેઠળની કઈ કલમ ઠગાઈની વ્યાખ્યા આપવામાં આવી છે? કઈ કલમમાં ઠગાઈની વ્યાખ્યા આપી છે? કલમ 318, કલમ 318(1), કલમ 420, કલમ 318(2). પ્રશ્ન નંબર 1માં શું આવે સાચો જવાબ? તો પ્રશ્ન નંબર 1માં સાચો જવાબ બને છે એ બી બને છે. કલમ 318ની પેટા કલમ 1માં છે અને એટલે જવાબ બી બને. બેઝિક તમે 318 લખીને આવો તે ખોટું પડે. બી વિલ બી કરેક્ટ આન્સર. પ્રશ્ન નંબર 2 જુઓ. ભારતીય ન્યાય સંહિતા 2023 હેઠળ બદદાનતથી હકીકત છુપાવવી એ કલમ 318ના અર્થમાં ઠગાઈ ગણાય નહીં. આ વિધાન કેવું છે? સાચું છે, ખોટું છે, મહદ અંશે સાચું છે કે ઉપરોક્ત પૈકી કોઈ નહીં? તો પ્રશ્ન નંબર 2 ની આપણે વાત કરીએ તો આ વિધાન જે છે ખોટું છે. અહીંયા જવાબ બી આવે કે બદદાનતથી કોઈ હકીકત છુપાવવામાં આવે તો એ ઠગાઈ જ ગણાય અને એટલા માટે અહીંયા આ વિધાન ખોટું ગણવામાં આવ્યું છે. બી વિલ બી કરેક્ટ આન્સર. સાચો જવાબ બી બનશે પ્રશ્ન નંબર 2માં. પ્રશ્ન નંબર 3 જુઓ. ક નામની વ્યક્તિ સિવિલ સર્વિસીસમાં છે એવું ખોટું કહીને જ નામની વ્યક્તિને ઈરાદાપૂર્વક છેતરીને તેને એ રીતે બદદાનતથી પોતાને ઉધાર માલ આપવા જ નામની વ્યક્તિ લલચાવે છે, જેની કિંમત ચૂકવવાનો તેનો કોઈ જ ઈરાદો નથી. તો ક નામની વ્યક્તિ નીચે પૈકી કયો ગુનો કર્યો ગણાય? ઓપ્શન એ ચોરીનો, ઓપ્શન બી લૂંટનો, ઓપ્શન સી ગુનાહિત વિશ્વાસઘાતનો કે ઓપ્શન ડી ઉપરોક્ત પૈકી કોઈ નહીં? શું આવશે સાચો જવાબ પ્રશ્ન નંબર 3માં? તો પ્રશ્ન નંબર 3માં સાચો જવાબ ડી આવે. ના તો આ ચોરી છે, ના લૂંટ છે, ના ગુનાહિત વિશ્વાસઘાત છે. ઉપરોક્ત પૈકી કોઈ નહીં. મને આવા પ્રશ્નો પૂછવા ગમે છે એટલે આવો પ્રશ્ન મેં તમને પૂછ્યો. ડી વિલ બી કરેક્ટ આન્સર. પ્રશ્ન નંબર 4 જુઓ. ભારતીય ન્યાય સંહિતા 2023 હેઠળ જે કોઈ વ્યક્તિ ઠગાઈ કરે તેને કઈ સજા થઈ શકે? 3 વર્ષ સુધીની 2માંથી કોઈ પણ પ્રકારની કેદ, 5 વર્ષ સુધીની 2માંથી કોઈ પણ પ્રકારની કેદ, 3 વર્ષ સુધીની 2માંથી કોઈ પણ પ્રકારની કેદ અથવા દંડ અથવા બંને કે ઉપરોક્ત પૈકી કોઈ નહીં? તો પ્રશ્ન નંબર 4માં ઠગાઈની સજા પૂછવામાં આવી છે. સાચો જવાબ સી બનશે. 3 વર્ષ સુધીની 2માંથી કોઈ પણ પ્રકારની કેદ અથવા દંડ અથવા બંને. સી વિલ બી કરેક્ટ આન્સર. પ્રશ્ન નંબર 5 જુઓ. ભારતીય ન્યાય સંહિતા 2023 હેઠળ જે કોઈ વ્યક્તિ ચોરીનો માલ તે ચોરાયેલો છે એવું જાણવા છતાં લે અથવા રાખે તો તેને નીચે પૈકી કઈ કલમ હેઠળ સજાપાત્ર ગુનો કરેલો ગણાશે? બહુ અગત્યનો પ્રશ્ન. કલમ 317, કલમ 317(2), કલમ 318 કે ઉપરોક્ત પૈકી કોઈ નહીં? 5 નંબરના પ્રશ્નનો સાચો જવાબ બને બી, કલમ 317(2). બી વિલ બી કરેક્ટ આન્સર. 317 લખીને આવો તો ખોટું પડે એટલે બી જવાબ સાચો છે. 317ની પેટા કલમ 2. 6 નંબર. ભારતીય ન્યાય સંહિતા 2023 હેઠળ મિલકત વિરુદ્ધના ગુનાઓની જોગવાઈ નીચે પૈકી કયા પ્રકરણમાં આપવામાં આવેલી છે? પ્રકરણ 15, પ્રકરણ 16, પ્રકરણ 18 કે પ્રકરણ 17? 6 નંબરના પ્રશ્નમાં સાચો જવાબ શું આવે? મિલકત વિરુદ્ધના ગુનાઓમાં ડી વિલ બી કરેક્ટ આન્સર. પ્રકરણ નંબર 17. ડી સાચો જવાબ છે. પ્રકરણ નંબર 17માં જોગવાઈઓ આપેલી છે. 7 જુઓ. ભારતીય ન્યાય સંહિતા 2023 હેઠળ જે કોઈ વ્યક્તિને પોતાને કોઈ પણ રીતે કોઈ મિલકત અથવા મિલકત ઉપરનો કોઈ અધિકાર સોંપાયો હોય અને મિલકતનો દુર્વિનિયોગ કરે એ વ્યક્તિ અથવા તો પોતાના ઉપયોગમાં લઈ લે, તેણે કયો ગુનો કર્યો ગણાય? મિલકતનો દુર્વિનિયોગનો, ગુનાહિત વિશ્વાસઘાતનો, ઠગાઈનો કે ઉપરોક્ત પૈકી કોઈ નહીં? તો 7 નંબરનો પ્રશ્ન પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આવી વ્યક્તિએ ગુનાહિત વિશ્વાસઘાતનો ગુનો કર્યો કહેવાય ફ્રેન્ડ્સ. આ ક્રિમિનલ બ્રીચ ઓફ ટ્રસ્ટ છે. બી વિલ બી કરેક્ટ આન્સર. પ્રશ્ન નંબર 8 જુઓ. ભારતીય ન્યાય સંહિતા 2023 હેઠળ જ નામની વ્યક્તિ મૃત્યુ પામી ત્યારે તેના કબજામાં રોકડ રકમ હતી અને આ રોકડ રકમ તેનો નોકર બદદાનતથી દુર્વિનિયોગ કરી લે તો તેને નોકરે કઈ કલમ હેઠળનો ગુનો કર્યો ગણાય? આ પણ એક અગત્યનો પ્રશ્ન. કલમ 314, 316, 318 કે ઉપરોક્ત પૈકી કોઈ નહીં?
8 નંબરના પ્રશ્નનો સાચો જવાબ ડી આવે. ના 314 છે, ના 316 છે, ના 318 છે. ડી વિલ બી કરેક્ટ આન્સર, કારણ કે આની જોગવાઈ જ આખી અલગ છે, એટલે ડી સાચો જવાબ છે. 9 જુઓ, ભારતીય ન્યાય સંહિતા 2023 હેઠળ જો કોઈ વ્યક્તિ બદદાનતથી કોઈ જંગમ મિલકતનો દુર્વિનિયોગ કરે અથવા તેને પોતાના ઉપયોગમાં લઈ લે તો તેને શું સજા થાય? 6 મહિના સુધીની કેદ, 6 મહિનાથી ઓછી નહીં તેવી કેદ, 6 મહિનાથી ઓછી નહીં તેવી પણ 2 વર્ષ સુધીની, બેમાંથી કોઈ પણ પ્રકારની કેદ, 6 મહિનાથી ઓછી નહીં તેવી પણ 2 વર્ષ સુધીની, બેમાંથી કોઈ પણ પ્રકારની કેદ. શું આવે સાચો જવાબ? 9 નંબરના પ્રશ્નમાં કરેક્ટ આન્સર સી બને. 6 મહિનાથી ઓછી નહીં તેવી તેવી પણ 2 વર્ષ સુધીની, બેમાંથી કોઈ પણ પ્રકારની કેદ અને દંડ. સી વિલ બી કરેક્ટ આન્સર ઇન ક્વેશ્ચન નંબર 9. હવે 10 જુઓ, ભારતીય ન્યાય સંહિતા 2023 હેઠળ થોડા સમય પૂરતો પણ બદદાનતથી વિનિયોગ કરવો એ કલમ 314ના અર્થમાં ગુનો ગણાય? હા, ના, કદાચ કે ઉપરોક્ત પૈકી કોઈ નહીં. તો 10 નંબરના પ્રશ્નમાં સાચો જવાબ આવે એ આ ગુનો જ છે. ભલે તમે થોડા સમય માટે કર્યો હોય દુર્વિનિયોગ, તેમ છતાં એ ગુનો જ બને. એ વિલ બી કરેક્ટ આન્સર. આ ગુનો છે, ઇટ ઇઝ યસ. 11, ભારતીય ન્યાય સંહિતા 2023ની કઈ કલમ હેઠળ ઈજા, ડુબાડીને, અગ્નિ અથવા વિસ્ફોટક પદાર્થ વગેરે દ્વારા બગાડ કરવો એ સજાપાત્ર ગુનો છે? કલમ 324, 326, 325 કે 327? તો 11 નંબરના પ્રશ્નનો સાચો જવાબ બી બને. આ કલમ 326 મિસચીફનો કોન્સેપ્ટ છે, જેને આપણે બગાડ કહીએ છીએ. બી વિલ બી કરેક્ટ આન્સર. 12 જુઓ, ભારતીય ન્યાય સંહિતા 2023 હેઠળ ક નામની વ્યક્તિને કાયદેસર નુકસાન, ગેરકાયદે નુકસાન કરવાના ઈરાદાથી જો નામની વ્યક્તિની કિંમતી જામીનગીરી સ્વેચ્છાપૂર્વક બાળી નાખે તો તેને કયો ગુનો કર્યો ગણે? સ્વેચ્છાપૂર્વક બાળી નાખે છે. હુલ્લડ, ગુનાહિત વિશ્વાસઘાત, ચોરી કે બગાડ? તો આપણે જાણીએ છીએ 12 નંબરના પ્રશ્નની વાત હોય, સાચો જવાબ ડી આવે. આ બગાડ થયો કહેવાય, આને આપણે મિસચીફ કહીએ છીએ. બરાબર, ડી બગાડ. 13 જુઓ, ભારતીય ન્યાય સંહિતા 2023 હેઠળ જે કોઈ વ્યક્તિ 1 લાખ રૂપિયા અથવા તેથી વધુ રકમનો બગાડ કરીને નુકસાન કરે તો તેની કઈ સજા થાય? હવે પર્ટિક્યુલરલી કહ્યું છે કે રકમ પર સજાની જોગવાઈ છે. તો જો 1 લાખ રૂપિયા અથવા તેનાથી વધુનો બગાડ કરવામાં આવે તો સજા શું થાય? 2 વર્ષ સુધીની કેદ, 3 વર્ષ સુધીની કેદ, 5 વર્ષ સુધીની કેદ, ઉપરોક્ત પૈકી કોઈ નહીં? તો 13 નંબરના પ્રશ્નમાં સાચો જવાબ આવે સી. 5 વર્ષ સુધીની કેદની સજા છે જો 1 લાખ રૂપિયા કરતા વધારે નુકસાન કર્યું છે, બગાડ કર્યો છે, તો 5 વર્ષ સુધીની કેદની સજા છે. 14 નંબર, ભારતીય ન્યાય સંહિતા 2023 ધાડ પાડવાનો ગુનો બનવા માટે ઓછામાં ઓછા કેટલા વ્યક્તિઓ હોવા જરૂરી છે? ધાડ માટે, ડેકોઇટી માટે કેટલા વ્યક્તિઓની જરૂરી છે? 5 કે તેથી વધુ, 2 કે તેથી વધુ, 3 કે તેથી વધુ, કે ઉપરોક્ત પૈકી કોઈ નહીં? તો 14 નંબરનો પ્રશ્ન પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ છે. સાચો જવાબ આવે એ 5 કે તેથી વધુ વ્યક્તિઓ હોવા જોઈએ, તો જ પર્ટિક્યુલરલી કહ્યું છે એ પ્રમાણે આ ધાડ બને, નહીં તો નહીં બને. 5 કે તેથી વધુ વ્યક્તિઓ હોવા જોઈએ. એ વિલ બી કરેક્ટ આન્સર. ભારતીય ન્યાય સંહિતા 2023 હેઠળ નીચે પૈકી કયા ગુનાની તૈયારી પણ એક ગુનો બને છે? કોઈ ગુનો એવો છે બીએનએસમાં કે જેની તૈયારી કરવી ને એ પણ ગુનો છે. એ ગુનો કયો? ચોરી, ખંડણી, લૂંટ કે ધાડ? તો પ્રશ્ન નંબર 15માં સાચો જવાબ ડી આવે ફ્રેન્ડ્સ. જો કોઈ વ્યક્તિઓ ધાડ પાડવાની તૈયારી કરે ને તો પણ એ સજાપાત્ર ગુનો છે ને, એટલે જવાબ અહીંયા ડી બને. 16 જુઓ, ભારતીય ન્યાય સંહિતાની કઈ કલમ હેઠળ પ્રાણઘાતક હથિયાર ધારણ કરીને લૂંટ કરવાની કે ધાડ પાડવાની કોશિશ કરવા બાબતની સજાની જોગવાઈ છે? 16 નંબરમાં ઓપ્શન છે 311, 312, 313 કે કોઈ નહીં? 16માં સાચો જવાબ બને છે બી. કલમ 312ની આ જોગવાઈ છે, પ્રાણઘાતક હથિયાર ધારણ કરીને લૂંટ કરવી. બી વિલ બી કરેક્ટ આન્સર. 17 જુઓ, નીચે પૈકી ભારતીય ન્યાય સંહિતા 2023 કયું એ ચોરીનું આવશ્યક તત્વ ગણાય નહીં એવું કયું છે? માલિકની સંમતિ, જંગમ મિલકત, બદદાનતથી કે સ્થાવર મિલકત? તો આપણે જાણીએ છીએ 17માં સાચો જવાબ ડી આવે. સ્થાવર મિલકત ચોરીનું આવશ્યક તત્વ નથી, કારણ કે ચોરી માટેનો કોન્સેપ્ટ હોય તો ત્યાં પર્ટિક્યુલર કયું છે પ્રમાણે જંગમ મિલકત જ હોય ને, એટલે જવાબ ડી બને. પ્રશ્ન 18, ભારતીય ન્યાય સંહિતાની કઈ કલમ હેઠળ ચોરી એક સજાપાત્ર ગુનો છે? 303, 303(1), 303(2), 304? શું આવે સાચો જવાબ? 18 નંબરના પ્રશ્નમાં કરેક્ટ આન્સર સી બને. 303ની પેટા કલમ 2માં ચોરી એક ગુનો છે. બરાબર, સી વિલ બી કરેક્ટ આન્સર. ત્યારબાદ 19માં એવું કહ્યું કે જે કોઈ વ્યક્તિ ઝૂંટવી લેવાય એટલે સ્નેચિંગનો ગુનો કરશે તો તેને કેટલી સજા થાય? મોતની, આજીવન કેદ સુધીની, મોત અથવા આજીવન કેદ અને દંડ, કે ઉપરોક્ત પૈકી કોઈ નહીં? તો 19 નંબરના પ્રશ્નમાં કરેક્ટ આન્સર બને ડી. આવી કોઈ સજા અહીંયા નથી. બરાબર, ડી વિલ બી કરેક્ટ આન્સર. 20 જુઓ, જની મિલકત પોતાની હોવાનો શુદ્ધ બુદ્ધિથી માની ક તે મિલકત જના કબજામાંથી લઈ લે છે, તો ક નામની વ્યક્તિએ નીચે પૈકી કયો ગુનો કર્યો ગણાય? શુદ્ધ બુદ્ધિથી માને છે ને લઈ લે છે. ચોરી, સ્નેચિંગ, લૂંટ કે ઉપરોક્ત પૈકી કોઈ નહીં? 20 નંબરના પ્રશ્નનો જવાબ શું આવે?
સાચો જવાબ છે ડી. આ કોઈ ગુનો જ ના બને ફ્રેન્ડ્સ ને, એટલે અહીંયાનો કોઈ ગુનો નથી. ડી વિલ બી કરેક્ટ આન્સર, કારણ કે શુદ્ધ બુદ્ધિથી લે છે. ડી વિલ બી કરેક્ટ આન્સર. 21 જુઓ. કલમ 305 હેઠળ જે કોઈ વ્યક્તિ સરકાર અથવા સ્થાનિક સત્તામંડળની કોઈ પણ મિલકતની ચોરી કરશે તેને શું સજા થાય? 7 વર્ષ, 3 વર્ષ, 10 વર્ષ, ઉપરોક્ત તમામ. 21 નંબરના પ્રશ્નમાં સાચો જવાબ આવે એ. 7 વર્ષ સુધીની કેદની જોગવાઈ છે. એ વિલ બી કરેક્ટ આન્સર. 22 જુઓ. બીએનએસ હેઠળ જ પોતાને પૈસા ન આપે તો તેના સંબંધી બદનક્ષી ભર્યું લખાણ પ્રકટ કરવાની ક તેને ધમકી આપીને ક પોતાને પૈસા આપવા માટે જને દબાવે છે. ક એ નીચે પૈકી કયો ગુનો કર્યો ગણાય? ચોરી, ખંડણી, લૂંટ કે ધાડ? તો 22 નંબરના પ્રશ્નનો સીધો જવાબ બી આવે. આ ખંડણી કહેવાય, જેને આપણે ઇંગ્લિશમાં એક્સટોર્શન કહીએ છીએ. તો 22 નંબરના પ્રશ્નમાં બી જવાબ સાચો બને. 23 જુઓ. બીએનએસ હેઠળ લૂંટમાં કાં તો ખાલી જગ્યા અથવા ખાલી જગ્યાનું કૃત્ય હોય છે. ચોરી સ્નેચિંગ, ચોરી ખંડણી, ચોરી ધાડ કે ઉપરોક્ત પૈકી કોઈ નહીં. તો આપણે જાણીએ છીએ લૂંટ હોય તો કાં તો એમાં ચોરી હોય કાં તો ખંડણી હોય. એટલા માટે 23 નંબરના પ્રશ્નનો સાચો જવાબ બનશે બી, કાં તો ચોરી કાં તો ખંડણી. 24. લૂંટનો પ્રયત્ન કરવો એ કઈ કલમ હેઠળ સજાપાત્ર ગુનો છે? 309(2), 309(3), 309(5) કે ગુનો નથી તેની સજા ન થાય. 24 નંબરના પ્રશ્નમાં સાચો જવાબ આવે સી. 309(5) જોગવાઈ છે, એટલે સી વિલ બી કરેક્ટ આન્સર. અહીંયાથી સી સાચો જવાબ બનશે. 25 નંબર જુઓ. ભારતીય ન્યાય સંહિતા 2023ની કઈ કલમ હેઠળ ભેળસેળ કરેલી દવાઓ વેચવી એ સજાપાત્ર ગુનો છે? 223, 277, 323 કે 289? 25 નંબરનો પ્રશ્ન હંમેશાની જેમ આનો જવાબ આપ સૌએ મને નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી આપવાનો છે. અને સાથે સાથે જો પાર્ટ નંબર 6 એટલે કે મોક ટેસ્ટ નંબર 6 જોઈએ છે તો કોમેન્ટમાં મોક ટેસ્ટ નંબર 6 જરૂરથી લખવાનું છે. તો જલ્દીથી મોક ટેસ્ટ નંબર 6 પણ આવી જશે. આઈ હોપ કે આજે બીએનએસના બહુ જ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુઝની આપણે ચર્ચા કરી છે, તમને ક્લિયર થઈ ગયું હશે. કોઈ પણ પ્રશ્ન હોય કોમેન્ટ જરૂરથી કરજો. ખાસ મોક ટેસ્ટ નંબર 6 એવો કોમેન્ટ કરવાનું રાખજો, જેથી બહુ જલ્દી મોક ટેસ્ટ નંબર 6 પણ આવી જાય. ઓકે, તો આઈ હોપ કે આજનો વિડીયો આપ સૌને સારો લાગ્યો હશે. જો સારો લાગ્યો તો એક લાઇક કરી દો. ચેનલ પર નવા હો તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન આઇકોનને ઓન કરી લેજો, જેથી આવનારા ખૂબ જ અગત્યના વિડીયોના નોટિફિકેશન આપ સૌને સૌથી પહેલા મળી જાય. બિલકુલ ફ્રેન્ડ્સ, હવે નેક્સ્ટ વિડીયોમાં બહુ જ જલ્દી મળીશું. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ રિયલ એજ્યુકેશન કેચ ઇટ.